સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજના પાવન દિવસે સિંદૂર અને અશોકના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા અને દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની ગાયોને મળી 400 ગાયોને લાડુ પ્રસાદ અર્પણ કરાયા હતા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ ઉજવણી કરાઈ હતી। પરંપરાને અનુરૂપ ધાર્મિક અને વિવિધ સામાજિક સેવા કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરાયું હતું। આ કાર્યક્રમો દ્વારા સમાજના પ્રત્યેક વર્ગોને સેવા પહોંચાડવાનો પુણ્ય પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જેમાં સવિશેષ રૂપે રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાઓ ઓનલાઈન માધ્યમથી સોમનાથની છત્રછાયામાં જોડાઈ હતી અને સંસ્કૃત અને સંસ્કૃતિને પોષનાર ટ્રસ્ટના અધ્યક્ષ અને રાષ્ટ્રના સંસ્કૃત અનુરાગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહેબને 4500 થી વધુ ઋષિકુમારો અને ગુરુજનો દ્વારા એક સાથે મંત્રોચ્ચાર કરી આશીર્વાદ પાઠવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।